રાજકોટના જસદણ તાલુકામાં ચોમાસું ખેંચાવાને કારણે વાવેતર કરેલો કપાસ અને મગફળીનો પાક સુકાઈ જવાની કગાર પર છે। અંદાજે 30 દિવસ પૂર્વે મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને કરાયેલું વાવેતર હવે વરસાદના અભાવે ભેજ વિના પીળું પડી ગયું છે। ખેડૂતોએ બિયારણ, મજૂરી અને દવા પાછળ કરેલો ખર્ચ હવે એડે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને જો આગામી 2 દિવસમાં સારો વરસાદ નહીં થાય તો ફરીથી વાવેતર કરવાની ફરજ પડી શકે છે। બીજી તરફ સિંચાઈના ડેમોમાં પાણી પીવા માટે અનામત હોવાથી ખેડૂતોને પિયત માટે પાણી નથી મળી રહ્યું, જેને કારણે બોરવેલ જેવી સુવિધા ન ધરાવતા નાના ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર છે। ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગ સમક્ષ પિયત માટે મર્યાદિત પ્રમાણમાં પાણી છોડવાની તાત્કાલિક માગ કરી રહ્યા છે, જેથી કરીને અત્યંત નિર્ણાયક ગણાતા આ સમયમાં પાકને બચાવી શકાય। આગોતરું વાવેતર મગફળીનું કરી દીધું છે। જેને પાણીની સુવિધા હતી એવા સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, પણ વરસાદ ખેંચાતા જે વાવેતર થયું છે એની ઉપર અત્યારે જોખમ છે। કારણ કે ખેડૂતોને પાણી તો વાવી તો દીધું, અત્યારે પીવરા માટે હવે પાણી નથી અને સરકારે એવી જાહેરાત કરી હતી કે અમે 12 જુલાઈની આસપાસ 12 જૂનની આસપાસ આ નર્મદાનું પાણી ખેડૂતોને આપશું, પણ હજી સુધી એક પણ ટીપું પાણી ક્યાંય સૌરાષ્ટ્રમાં ખેતીવાડી માટે મળ્યું નથી। આની સામે એપ્રિલ મહિનામાં પુષ્કળ પાણી કે જ્યારે કોઈ પાકને જરૂર નહોતી, પણ અમને ખેડૂતોને એવું લાગે ત્યારે ચૂંટણી હતી એટલે છોડ્યું હતું।